નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયો લેક્ચર સુધીમાં આપણે ચેપ્ટર નંબર 21 પૂરું કર્યું હતું. હવે નેક્સ્ટ મતલબ 22મું ચેપ્ટર કહી શકાય. સિલેબસ પ્રમાણે કહી શકાય, રિડ્યુસ સિલેબસ પ્રમાણે કહી શકો તો તમારું આ છેલ્લું ચેપ્ટર કહી શકાય, 11માનું 22મું ચેપ્ટર, જેના અંદર રાસાયણિક સંકલન અને નિયંત્રણ વિશેની વાત કરવાની છે. આગલા ચેપ્ટરની અંદર આપણે માત્ર ચેતાતંત્ર વિશેની વાત કરી. અહીંયા એની સાથે કનેક્ટેડ એક બીજું તંત્ર છે, અંતઃસ્ત્રાવી તંત્ર, એના વિશેની પણ આપણે વાત કરવાની છે. થોડી કમ્પેરિઝન કરી લઈએ, પછી એના ગુણધર્મો, જે ભૌતિક રાસાયણિક ગુણધર્મો છે, અને એના પછી ગ્રંથિ વિશેનો આપણે અભ્યાસ સ્ટાર્ટ કરીશું. તો જનરલ વાત કરીએ તો જે ચેતાતંત્ર હતું આપણું આગલા ચેપ્ટર પૂરતું, એ કોઈપણ અંગોમાં ઝડપી સંકલન કરતું હતું, બરાબર, અને નિયમન પણ ખૂબ જ ઝડપી હતું, અને અસર જે હતી ને એ ખૂબ જ મર્યાદિત સમય માટે અસર હતી. ધારો કે તમને ઉર્મિવેગ દ્વારા કોઈ મેસેજ મોકલવામાં આવ્યો તો એનું કંકાલ સ્નાયુનું એ બહુ ઓછા ટાઈમની અંદર એને મેસેજ લઈ લેશે, કામ બી કરી લેશે, પણ એ તરત પાછો ઓરિજિનલ પોતાના નોર્મલ મોડમાં આવવાનો પ્રયત્ન કરશે. એક આ ખાસિયત છે. પરંતુ એની સાથે કમ્પેરિઝનમાં આપણે જો અંતઃસ્ત્રાવી તંત્ર લઈએ તો એ ઝડપીની જગ્યાએ બહુ ધીમું કામ કરશે, નિયમન પણ ખૂબ ધીમું કરશે, અને આની અસર ખૂબ લાંબા સમયની રહેશે. કેવી રહેશે? લાંબા સમયની. તો એનો મતલબ શું થયો કે આ એક એવી તંત્ર છે કે જેની અંદર ગ્રંથિનો ઉપયોગ કરીશું. આપણે શેનો ઉપયોગ કરીશું? ગ્રંથિ. અને જે સ્ત્રાવ થશે એ કોઈ પણ નલિકામાં થતો નથી, એટલે આપણે એને અંતઃસ્ત્રાવી તંત્ર કહીએ છીએ. અને બીજું નલિકા વિહીન તંત્ર પણ આપણે એને કહી શકાય છે. આટલી ખાસિયત કે એની આપણે યાદ રાખવી પડશે. હવે કમ્પેરિઝન કરી લઈએ કે બંને વચ્ચેનું શું ડિફરન્સ છે, કે જો ચેતા દ્વારા થતું હોય તો એ ચેતાનું સંકલન કેવું હોય, અને અંતઃસ્ત્રાવી દ્વારા થતું હોય તો એ અંતઃસ્ત્રાવનું સંકલન કેવું હશે. તો એના માટે તો અહીંયા જે માહિતી જે છે એ માહિતી ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સના ફોર્મેટમાં, એટલે કે માહિતીનું વહન એ વીજ સ્પંદન દ્વારા થાય છે. આપણે શીખ્યા હતા આગળ Na+K+ની મૂવમેન્ટ દ્વારા. જ્યારે અહીંયા માહિતીનું વહન એ રાસાયણિક ઘટક સ્વરૂપે થાય. ચલો, એક આ ખાસિયત થશે. બીજી ખાસિયતની વાત કરીએ તો અહીંયા જે માહિતી પહોંચાડવાની છે એ ખૂબ જ ઝડપી જાય છે, એટલે કે માહિતીનું જે વહેંચણી છે એ ખૂબ જ ઝડપી છે. જ્યારે અહીંયા તમે વાત કરીએ તો માહિતીની વહેંચણી ખૂબ જ ધીમી ગતિ, એટલે કે મંદ ગતિ કહી શકાય. તો એ રીતે બી તમે એને કહી શકશો. પ્રતિચાર જે આનો હશે, રિપ્લાય આપવાની જે સ્પીડ કહી શકાય, એ ખૂબ જ ઝડપી પરંતુ ટૂંકા સમય માટે. જ્યારે અહીંયા તમે વાત કરો તો એ ખૂબ જ મંદ અને લાંબા સમય સુધી અસર રહેશે. આ તો બીજું કે મેં કીધું છે એ જ વસ્તુ. અને આ પરફેક્શન હોય એટલે એક ચોક્કસ પ્રતિચાર કહી શકાય કે પોતે ટાર્ગેટ સિવાય બીજે ક્યાંય કામ નહીં કરે, અને આ પ્રસરેલું છે એટલે આખા શરીર ઉપર કરે, એટલે કે આને વિસ્તૃત પ્રતિચાર આપણે પણ શબ્દોમાં કહી શકીએ છીએ. ચલો, આટલી ખાસિયત યાદ રહેશે. આ એક જનરલ વાત કરી મેં તમને, રાસાયણિક સંકલન, નિયંત્રણ, અને બીજું કહી શકાય તો કમ્પેરિઝનની વાત થઈ. હવે વાત કરીએ આપણે એના ગુણધર્મો વિશેની. તો કે અંતઃસ્ત્રાવીના ગુણધર્મો કેવા હશે? તો કે પહેલું તો આપણું કે જે અંતઃસ્ત્રાવી તંત્ર છે એ આખું નલિકા વિહીન છે. કેવું છે? નલિકા વિહીન. બીજું, જે રસાયણનો સ્ત્રાવ કરશે એને આપણે કયા નામે ઓળખીશું? અંતઃસ્ત્રાવ. બીજું, એ કોઈ નલિકામાં એન્ટર નહીં થતા, સીધે સીધા કઈ જગ્યાએ એડ થશે? રુધિરમાં. હું જે અહીંયા રાઉન્ડ કરું છું, જે કોઈ બી બોક્સ બનાવું છું, એ બહુ ઇમ્પોર્ટન્ટ શબ્દો છે, એટલે તમે લોકો આને ખાસ નોટ ડાઉન કરજો. જે જગ્યાએથી ઉદ્ભવ થાય, મતલબ કે ત્યાંથી એમને ક્રિયાના સ્થાન ઉપર એમને વહન કરવું પડે. મતલબ કે જે જગ્યાએ બને છે ત્યાં પોતે કામ કરી શકતા નથી, એટલે એનો મતલબ કે શું થયું કે જે પોતાના સ્ત્રાવથી ખૂબ જ દૂર જવું પડશે. વસ્તુ એટલા સુધી ક્લિયર થશે. આ અંતઃસ્ત્રાવો એ વિશિષ્ટ પ્રકારના શું છે? કેમિકલ મેસેન્જર છે. મતલબ કે રાસાયણિક કહી શકાય તો સંદેશા વાહકનું કામ કરશે, જેમનો સ્ત્રાવ શરીરના એક ભાગમાં આવેલા અંતઃસ્ત્રાવી કોષો દ્વારા બને છે, અને એની અસર શરીરના કોઈ બીજા ભાગમાં આવેલા વિવિધ અંગોના કામ કરવા માટે પહોંચે છે. વસ્તુ ક્લિયર થશે એટલા સુધીની. આ એક એમની ખાસિયત રહેશે. પણ એમની અસર જે છે ને એ ખૂબ જ બહુ ઓછા પ્રમાણમાં, એટલે કે સૂક્ષ્મ માત્રામાં હોય. એ લોકો આપણા
ચેતાતંત્રની જેમ બહુ વધારે પ્રમાણમાં સ્ત્રાવ નહીં કરી શકતા, ખૂબ ઓછી પ્રમાણમાં સ્ત્રાવ કરશે. એ શરીરની વિશિષ્ટ પ્રકારની જે દેહધાર્મિક પ્રક્રિયાઓ છે બે કામ કરે, કાં તો એમને સ્ટાર્ટ કરાવવા માટે હોય, કાં તો એમનો એન્ડ કરાવવા માટે હોય. એટલે કે પ્રક્રિયાને કાં તો ઉત્તેજે, કાં તો પ્રક્રિયાને શું કરશે, અવરોધવાનું કામ કરશે. આટલી ખાસિયત એક એમના માટે વધારે રહેશે. બીજું, હવે આપણા શરીરમાં જે ગ્રંથિઓ આવેલી છે એમની વાત કરીએ તો હાઇપોથેલેમસ છે, પિટ્યુટરી ગ્રંથિ છે, પિનિયલ ગ્રંથિ છે, થાઇરોઇડ ગ્રંથિ છે, પેરાથાઇરોઇડ, થાઇમસ, એડ્રિનલ, સ્વાદુપિંડ, શુક્રપિંડ અને અંડપિંડ, જેમનો આપણે આ ચેપ્ટરની અંદર ડિટેલમાં ડિસ્કશન કરવાનું થશે. વસ્તુ ક્લિયર થશે એટલા સુધીની. આ ઉપરાંત વાત કરીએ તો આપણા શરીરના અમુક એવા અંગો છે કે જે પોતે અંગ છે પણ ગ્રંથિની જેમ જરૂરિયાત પ્રમાણે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. તો એવો કોણ આવશે? હૃદય આવશે, મૂત્રપિંડ એટલે કે કિડની, અને આપણું પાચન માર્ગ કહી શકાય એટલે કે જઠરાંતરીય માર્ગ જે છે એ લોકો આ કામ કરશે. મતલબ કે છે તો અંગ દરેકનું. જો હૃદયનું કામ છે ધબકારવાનું, મૂત્રપિંડનું કામ છે બ્લડનું ફિલ્ટર કરવાનું, જઠરાંતરીય માર્ગનું કામ છે પાચન કરવાનું, પણ એ પોતે બી અંતઃસ્ત્રાવનો એક સ્ત્રાવ કરી શકે છે. આ ખાસિયત આપણે એના માટે યાદ રાખીશું. તો એટલા સુધી ક્લિયર થશે. ચલો, બીજા એને સ્પેશિયલ પ્રકારના આપણે ભૌતિક અને જે રાસાયણિક ગુણધર્મો કહી શકાય તો એમની વાત કરીએ તો કે જે મોટાભાગના અંતઃસ્ત્રાવો છે આપણા, એમના અણુ ખૂબ જ નાના હોય છે. હવે જો અણુ નાના છે તો અણુભાર પણ કેવો થઈ ગયો એમનો? ખૂબ ઓછો થશે. એટલે આ એક ખાસિયત એના માટે યાદ રાખવાની થશે. બીજું, અંતઃસ્ત્રાવો લગભગ સુધી તમને પાણીમાં કેવા જોવા મળશે? દ્રાવ્ય જોવા મળશે, અને પેશીમાંથી એ પોતે આરામથી પાસ થઈ શકશે. આ એક બીજી પ્રોપર્ટી યાદ રાખવાની. બીજું કે જે સ્ત્રાવ છે આગળ કીધું એ પ્રમાણે વધારે પડતો મુક્ત નથી થતો, એટલે કે અંતઃસ્ત્રાવ હંમેશા ખૂબ જ ઓછી માત્રામાં ઉત્પન્ન થાય છે અને એમના માટે અતિ ક્રિયાશીલ ઘટકો છે. મતલબ કે ભલે સ્ત્રાવ ઓછો છે પણ એક્ટિવિટી કેવી છે? ખૂબ જ વધારે છે. આ એક ખાસિયત એમને યાદ રાખવાની થાય. અને બીજું કે આ અંતઃસ્ત્રાવ એક વખત ઉપયોગમાં લીધા બાદ પોતે જાતે જ નાશ પામી જાય છે. આ ખાસિયત એમનામાં યાદ રાખવી પડશે. એટલે કે એમનો સંગ્રહ શરીરમાં ક્યારેય થવાનો નથી. તો આના માટે એક અપવાદ કેસ કહી શકાય થાઇરોક્સિન, કે થાઇરોક્સિન એવું છે કે જે આપણા બોડીમાં સંગ્રહ કરવો પડે, નહીં તો આપણને બધાને થાઇરોઇડનો પ્રોબ્લેમ થઈ શકે. બીજી વસ્તુની વાત કરીએ કે યકૃત અને મૂત્રપિંડ એવા છે કે જે પોતાના અંતઃસ્ત્રાવને રુધિરમાંથી બી છૂટા પાડી અને વિઘટન કરી નાખે છે. આ એક ઇમ્પોર્ટન્ટ કેરેક્ટર કહી શકાય એમનું. હવે વિઘટન બાદ શું કરશે? તો કે દરેક અંતઃસ્ત્રાવ વિઘટન બાદ જે નિપજ બનશે એ મૂત્ર મારફતે ઉત્સર્જન પામી જાય, પણ એમને ફરી પાછા આપણે ઉપયોગમાં લઈ શકતા નથી. આ એક ઇમ્પોર્ટન્ટ કેરેક્ટર બીજું બનશે. બીજું કે અંતઃસ્ત્રાવ એ ટાર્ગેટ કોષની, મતલબ કે જે આપણું લક્ષ્ય કોષ છે એની ચયાપચય પ્રક્રિયામાં ક્યારેય ભાગ લેતા નથી, પરંતુ એ એમની જે કામ કરવાની ક્રિયાવિધિ છે એના ઉપર પોતે નિયંત્રણ રાખશે. કાં તો પ્રક્રિયાને ઉત્તેજશે, કાં તો પ્રક્રિયાને અટકાવશે. આ કામ એમના દ્વારા થશે. આ ખાસિયત તમારે એના માટે યાદ રાખવી પડશે. બીજું કે અંતઃસ્ત્રાવની જે અસર છે એના પરિણામે શું થશે? તો કે કાં તો ચયાપચયનો દર જે આપણો છે પાચન તંત્ર, એના પર કોઈ અસર નહીં થવાની. હા, પણ એના જે પટલોની જે પારગમ્યતા કહીએ ને એમાં ફેરફાર તમને વધારે પડતા જોવા મળશે. એનો મતલબ શું થયો કે આ બધી જ વસ્તુ એ અંતઃસ્ત્રાવ માટે આપણે ખાસ યાદ રાખવું પડે કે જેના કારણે તમારા અંતઃસ્ત્રાવ અને ગ્રંથિના ગુણધર્મો આપણે નક્કી કરી શકીએ છીએ. વસ્તુ આટલા સુધી ક્લિયર થશે, બરાબર? હવે આના પછી આપણે પહેલો ભાગ જે પિટ્યુટરી ગ્રંથિ શીખવાનો છે, પણ એ પિટ્યુટરી ગ્રંથિ પહેલાં આપણે એને હાઇપોથેલેમસનો ભાગ શીખવો પડે કે જે પિટ્યુટરી ગ્રંથિને નિયંત્રણ કરે છે. આગલા ચેપ્ટરની અંદર બી આપણે વાત કરી હતી કે મગજની તૃતીય મસ્તિષ્ક ગુહા કહી શકાય કે જેની અંદર આપણા હાઇપોથેલેમસના ભાગ સાથે નીચે જે પિટ્યુટરી એ આંતરમસ્તિષ્ક નિવાબ દ્વારા જોડાયેલી છે. તો એ ભાગની આપણે ડિસ્કશન અહીંયા કરવાની થશે પહેલાં. તો સૌથી પહેલો ભાગ આપણે જોડે કયો આવશે? તો હાઇપોથેલેમસ. તો હાઇપોથેલેમસ એ કઈ જગ્યાએ ગોઠવાયેલું છે? મેં હાલ કીધું પ્રમાણે અગ્ર મગજના ભાગમાં આંતરમસ્તિષ્કનું જે ફ્લોર કહી શકાય એ તળિયાનો ભાગ બનાવશે. આખું હાઇપોથેલેમસ એ ચેતાપેશીનું બનેલું છે. કેનું બનેલું છે? ચેતાપેશી. અને ઘણા બધા કાર્યો છે એ શરીરના નિયમન અહીંયાથી થઈ રહ્યા છે. બીજું, હવે એમની જોડે નલિકાઓની વાત કરીએ તો શું છે? તો કે જે હાઇપોથેલેમસ છે આપણું, એની જોડે અગ્ર પિટ્યુટરી ગ્રંથિ હાઇપોફિશિયલ નિવાહિકા દ્વારા જોડાયેલું છે. કોના દ્વારા જોડાયેલું છે? હાઇપોફિશિયલ નિવાહિકા. અને પાછળના ભાગે એ પોતે ચેતાકોષના ચેતાક્ષ દ્વારા, મતલબ કે આપણે જે અક્ષતંતુ કહેતા હતા ને એના દ્વારા જોડાયેલું છે. અને ઘણા બધા ચેતાસ્ત્રાવી કોષોના પણ સમૂહ અહીંયા આવેલા છે. બીજું કે ઉત્તેજિત થશે અને અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરશે, જે અંતઃસ્ત્રાવનું શું કરે? સંશ્લેષણ બી કરશે અને એનું નિયમન પણ કરશે, મતલબ કે હાઇપોથેલેમસ દ્વારા.
હાઇપોથેલેમસમાં બે પ્રકારની અંતઃસ્ત્રાવની ક્રિયાવિધિ આપણે ઓપરેટ કરી શકીએ છીએ. એક સ્ત્રાવ કરાવવા માટે તો રિલીઝિંગ અંતઃસ્ત્રાવ, અને સ્ત્રાવ બંધ કરાવવા માટે તેને આપણે અવરોધક અંતઃસ્ત્રાવ કહીશું. યાદ રહેશે આટલી વસ્તુ. બે ભાગ ક્લિયર બોલી પડી કે એક જે અંતઃસ્ત્રાવને સ્ત્રાવ કરાવવા માટે જવાબદાર છે તો એને આપણે રિલીઝિંગ હોર્મોન એટલે કે જી પિટ્યુટરીના અંતઃસ્ત્રાવને ઉત્તેજશે, અને કાં તો જરૂર નથી તો એને બંધ કરાવો, જેને આઈએચ ઇન્હિબિટિંગ હોર્મોન કહીએ, તો એ પિટ્યુટરીના અંતઃસ્ત્રાવને અવરોધશે. બીજી વાત કરીએ તો વૃદ્ધિ અંતઃસ્ત્રાવ, જેને આપણે રિલીઝિંગ હોર્મોન કહીએ, તો સોમેટોસ્ટ્રોપિન રિલીઝિંગ અંતઃસ્ત્રાવ એટલે કે આપણે જ્યારે કોડ આવો વાપરીએ છીએ GHRH, એટલે એનો મતલબ શું થયો કે ગ્રોથ હોર્મોનને હવે રિલીઝ કરો, અથવા તો સોમેટોટ્રોપિક હોર્મોનને રિલીઝ કરો, તો એ વસ્તુ થઈ. પણ જ્યારે તમારે અટકાવવું છે તો તમારે આરએચની જગ્યાએ શું વાપરવું પડશે? આઈએચ વાપરવું પડશે. એટલે કંઈક આવું બને, GHIH બને. એટલે એનો મતલબ શું થયો કે તમારો અંતઃસ્ત્રાવ ત્યાં અટકી શકશે. બરાબર. હવે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ જે છે આપણો એ રિલીઝિંગ અવરોધક એટલે કે IRHમાં જેમને તમને કીધું એ પ્રમાણે તમારા પિટ્યુટરીના જે સ્ત્રાવ છે એને કંટ્રોલ કરવાનું કામ પણ એ પોતે કરી શકશે. બસ આટલા સુધી ક્લિયર થશે. હવે હાઇપોથેલેમસ સાથે જો સીધું કનેક્ટેડ ભાગ કહી શકાય ને તો એ આપણી જોડે કોણ છે? પિટ્યુટરી ગ્રંથિ. તો પિટ્યુટરી ગ્રંથિની વાત કરીએ, પોઝિશન ખબર છે, હાઇપોથેલેમસની તરત જ નીચે આવેલું છે. પણ જે ખાડામાં ગોઠવાયેલું છે ને એ ખાડા એટલે કે ખોપરીનો એક ખાડાનું નામ છે સ્ફિનોઇડ અસ્થિ. કઈ અસ્થિ છે? સ્ફિનોઇડ. એ સ્ફિનોઇડ અસ્થિના ગર્તમાં આવેલું છે ને એ ખાડા માટેનું એક પરફેક્ટ વર્ડ કહી શકાય સેલ્લા ટર્સિકા. કયા નામે આપણે ઓળખીશું એને? સેલ્લા ટર્સિકા, જે હાઇપોથેલેમસ સાથે મસ્તિષ્ક નિવાપ દંડ જે કહેતા હતા ને આપણે એની સાથે જોડાયેલું હશે. હવે પિટ્યુટરી ગ્રંથિ જે છે એ અંતઃસ્ત્રાવની રચનાએ તમારી જોડે બે ભાગથી જોડાય, એક એડિનો હાઇપોફાઇસિસ અને એક બીજો ભાગ આવશે ન્યુરો હાઇપોફાઇસિસ. શું ભાગ આવશે? એક એડિનો અને બીજો ન્યુરો હાઇપોફાઇસિસ. આ આગળનો ભાગ છે, આ પાછળનો ભાગ છે. હવે એડિનો હાઇપોફાઇસિસ, ન્યુરો હાઇપોફાઇસિસ શું છે એનું સ્ટ્રક્ચર હું થોડું તમને ડાયાગ્રામેટિક રીતે સમજાવી દઉં. ધારો કે આપણું આ હાઇપોથેલેમસનો ભાગ છે. આ રીતનો ભાગ બનશે. હવે આ ભાગની અંદર શું થશે કે અહીંયા તો આપણે પેલા ચેતાકોષો ગોઠવાયેલા છે. આ રીતના ભાગ બનશે. આ જે આગળનો ભાગ છે એને આપણે એડિનો હાઇપોફાઇસિસ અને પાછળનો ભાગ છે એને ન્યુરો હાઇપોફાઇસિસ કહીએ. શું ડિફરન્સ છે સમજી લઈએ તો કે આ આપણો જે નોર્મલ એક ચેતાકોષ છે એ ચેતાકોષ અહીંયા કોન્ટેક્ટમાં આવશે અને ત્યારબાદ આ રીતે નીચેની બાજુએ પછી ભાગ બનાવશે એટલે એનું નામ પડી ગયું એડિનો હાઇપોફાઇસિસ. કેમ? સીધે સીધો ચેતાકોષ સંપર્કમાં નહીં આવતો, તમે જોઈ શકો છો. જ્યારે અહીંયા વાત કરીએ તો શું થશે? સીધો તમારો જે ચેતાકોષ છે એ ડાયરેક્ટ અહીંયા નીચે કોન્ટેક્ટમાં છે એટલે એને આપણે ન્યુરો હાઇપોફાઇસિસ કર્યું, કેમ કે ન્યુરોન એટલે ચેતાકોષ થશે. તો આ ખાસિયત થશે. હવે અહીંયા બીજી વસ્તુ સમજો કે જે આગળનો ભાગ જે છે અને આ પાછળનો ભાગ જે છે, આ પાછળનો ભાગ તો ક્લિયર બનાવશે પશ્ચો પિટ્યુટરીનો ભાગ, બરાબર. પણ આ અને એના વચ્ચેનો ભાગ જેને આપણે પાર્સ ઇન્ટરમીડિયા કહીએ છીએ, શબ્દ યાદ રાખજો, પાર્સ ઇન્ટરમીડિયા, જે તમારો મધ્ય પિટ્યુટરીનો ભાગ બનાવશે. કયો ભાગ બનાવશે? મધ્ય પિટ્યુટરી. અને જ્યારે આ આગળનો ભાગ છે એ તમારો અગ્ર પિટ્યુટરીનો ભાગ બનાવશે. આટલી ખાસિયત તમારે આની અંદર યાદ રાખવી પડશે. વસ્તુ ક્લિયર થશે આટલા સુધીની? તો હવે એનાથી આગળ જઈએ આપણે. તો અત્યાર સુધી આપણે બે શબ્દોની વાત કરી રહ્યા છીએ, એડિનો હાઇપોફાઇસિસ અને ન્યુરો હાઇપોફાઇસિસ સુધીની વાત. ફરી પાછા આપણે ઓરિજિનલ પોઈન્ટ ઉપર આવી જઈએ. તો સ્ટ્રક્ચર ખબર પડી ગઈ તમને કે એડિનો હાઇપોફાઇસિસ અને ન્યુરો હાઇપોફાઇસિસ એ બે ભાગ પડે છે. પણ જે આપણું એડિનો હાઇપોફાઇસિસ છે એ આગળના બે ભાગ એટલે કે અગ્ર અને મધ્ય પિટ્યુટરી બનાવવાનું કામ કરશે. તો અગ્રભાગ જેની અંદરથી અંતઃસ્ત્રાવની વાત કરીએ આપણે વારા પરથી, તો
જે પહેલો અંતઃસ્ત્રાવ છે જે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ GH કહીએ, 10મામાં થોડું ઘણું આવી ગયું છે, જેનું એક બીજું નામ છે સોમેટોટ્રોપિક અંતઃસ્ત્રાવ. કામ શું કરશે? તો વનસ્પતિની બધી જ પેશીના વિકાસ અને વૃદ્ધિની પ્રક્રિયાને ઉત્તેજે, ઝડપથી કોષ વિભાજન કરાવશે, પ્રોટીન સંશ્લેષણ, અલ્ટિમેટલી કહી શકાય તો શરીરના ગ્રોથ કરવા માટે પોતે જવાબદાર પેશી બનશે, બરાબર, ગ્રંથિ બનશે. જો એનો સ્ત્રાવ ઘટી જાય તો તમારું બોડી બનતું નથી, એટલે તમારું શરીર નાનું રહેશે, તો વામન કહીશું, તો વામનતા થવાનું કારણ થશે. બીજું, જો પિટ્યુટરીની ખામીને કારણે થતું વામનતું હોય તો આપણે એને એટિયોલોસિસ બી કહી શકાય છે. એક શબ્દ બહારનો છે, જો ડિટેલમાં ના જાઓ તો પણ ચાલશે આપણે એના માટે. તમે આવું એક બીજું એક્ઝામ્પલ હું તમને આપું કે એટિયોલોસિસનો મતલબ શું થાય. તો તમે સર્કસમાં પેલા જોકર જોયા કે જેમની હાઇટ બોડી ખૂબ નાની હોય છે, જેને આપણે મિડગેટ્સના નામે ઓળખીશું. મિડગેટ્સ બી કહેવાય, મિડગેટ્સ બી કહેવાશે. એવો શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ છે, પણ એમનું જાતીય પરિપક્વતા કેવી હશે? મંદ, અને પોતાનું બોડી વધારે પડતું ડેવલપ કરી શકતા નથી. એક આ ખાસિયત છે. ધારો કે અંતઃસ્ત્રાવ વધી ગયો, GHનો આપણો જે ગ્રોથ હોર્મોન છે એનો સ્ત્રાવ વધી જાય છે, તો એનું શરીર નાની ઉંમરમાં કદાવર બની જાય છે, બાળપણમાં. તો એને આપણે જાયન્ટિઝમ કહીશું. શું નામે ઓળખીશું? જાયન્ટિઝમ. અને થવાનું કારણ છે કે વધુ સ્ત્રાવ થશે, અને નોર્મલ બાળકની કમ્પેરિઝનમાં એનું બોડી વધારે પડતું જ મોટું દેખાશે. એક બીજો શબ્દ છે કે ધારો કે 18 કે 20 વર્ષની ઉંમરે આ અંતઃસ્ત્રાવને કંટ્રોલ કરવો બી જરૂરી છે. જો ના કંટ્રોલ કરવામાં આવે તો એક નવું સ્વરૂપ બને છે, જેને આપણે મહાકાયતા કહીએ, એટલે કે એક્રોમેગલી. તો કે પુખ્તાવસ્થામાં જો વધુ પડતો સ્ત્રાવ થવા માંડે તો ઉપલા અને નીચલા જડબા એ ઉપાંગોના અસ્થિ બધા અસામાન્ય રીતે મોટા થાય છે, અને આ શરીર ગોરીલા જેવું દેખાશે. તમે આનું કોઈ વસ્તુને પર્સનલી બાયસ નહીં લેતા, પણ એક નામ કહી શકાય. ધારો કે ખલીનું તમે સ્ટ્રક્ચર જોયું બોડીનું, તો કેવું છે, એક વધારે પડતું એક્સ્ટ્રીમ ગ્રોથ કરેલો છે. તો આ તમારી એના માટે ખાસિયત થશે. ક્લિયર એટલા સુધી? ચલો પછી બીજી વાત કરીએ. પ્રોલેક્ટિન અંતઃસ્ત્રાવ છે, PH અથવા તો LTH, લેક્ટોટ્રોપિક હોર્મોન કહીશું આપણે એને. જેનું કામ શું છે? તો કે પ્રસૂતિ બાદ સ્તન ગ્રંથિના વિકાસ અને દૂધના સ્ત્રાવને ઉત્તેજશે. પણ આની એક ખાસિયત યાદ રાખજો કે જ્યાં સુધી પ્રસૂતિ નથી થતી ત્યાં સુધી પોતે અવરોધક અંતઃસ્ત્રાવનું કામ કરે. એટલે કે કોઈ પણ અંતઃસ્ત્રાવને તમારે જો નિયંત્રણ કરવું હોય તો તમે PHનો ઉપયોગ કરી શકશો. ત્રીજા નંબરનો અંતઃસ્ત્રાવ વાત કરીએ, થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, જેને TSH કહીએ છીએ, કે જે થાઇરોઇડ અને એના અંતઃસ્ત્રાવના ઉત્પાદનને શું કરે છે? ઉત્તેજે, અને ખાસ કરીને ગ્લાયકોપ્રોટીન પ્રકારનું નેચર હશે. એવું જ આપણે એડ્રિનલ ગ્રંથિ માટે વાત કરીએ તો ACTH, એડ્રિનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન કહીએ, તો જે એડ્રિનલ ગ્રંથિને ઉત્તેજી, અને એમાંથી એક અંતઃસ્ત્રાવ છે ગ્લુકોકોર્ટિકોઇડ, અને એક બીજું નામ છે મિનરલોકોર્ટિકોઇડ, જે એડ્રિનલના બહારના ભાગમાં હોય અને એમાંથી પોતે અંતઃસ્ત્રાવ કરાવવા માટે જવાબદાર બનશે. બસ આટલા સુધી ક્લિયર થશે. તો આટલો ભાગ કયો થશે? તમારો એડ્રિનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન માટે. બરાબર. બીજા અંતઃસ્ત્રાવની વાત કરીએ કે જે એક ગ્રુપ તરીકે આપણે ઓળખીએ છીએ, જેને ગોનેડોટ્રોફિક હોર્મોન, GTH, GnRH બી નામ ઓળખાશે. આનું ખાસ નામ GnRH યાદ રાખવું, ગોનેડોટ્રોપિક રિલીઝિંગ હોર્મોન, જે બે હોર્મોનનું ભેગું સ્ટ્રક્ચર છે. ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, જેને આપણે FSH કહીએ, અને લ્યુટિનાઇઝિંગ હોર્મોન, જેને આપણે LH કહીએ. આ બંનેનું ક્લસ્ટરેશન અથવા તો બંનેને જોડે રાખીએ તો આપણે એને GnRH અથવા તો GTSH બી કહી શકશું. કામ શું કરશે? તો પહેલી વાત કરીએ લ્યુટિનાઇઝિંગ હોર્મોન, LH, કે એ પોતે ખાસ કરીને નરમાં લિંગી અંતઃસ્ત્રાવ, જેને આપણે એન્ડ્રોજન કહીએ અથવા તો ટેસ્ટોસ્ટેરોન કહીએ, એનો સ્ત્રાવ કરે, અને નરનું પ્રજનન તંત્ર પૂર્ણ રીતે વિકસિત બને એનું જવાબદારી એના માટે હશે. તો માદામાં શું કરશે? તો જે પરિપક્વ પુટિકાઓ કહીએ, આપણે 12મામાં શીખીશું, ગ્રાફિન પુટિકા હશે ઋતુચક્ર માટેની, તો એ પુટિકાઓને બનાવવાનું કામ કરશે, અને વધેલી પુટિકાઓ અથવા તો જે નુકસાન પામેલી છે એમને કોર્પસ લ્યુટિયમમાં ફેરવવાનું કામ એમના દ્વારા થશે. આ ખાસિયત તમારે યાદ રાખવાની થાય. બીજો અંતઃસ્ત્રાવ આપણે કહીએ તો ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, FSH જે કહીએ, એ પુટિકાઓ બની ગઈ છે ઉપરના અંતઃસ્ત્રાવના કારણે, LHના કારણે, પણ એ જ પુટિકાઓની બનાવવાની જે પ્રોસેસને રેગ્યુલર કરવી, એટલે કે શું? કે નરમાં શુક્રકોષ જનનની પ્રક્રિયા એને નિયમિત કરવાનું કામ કરશે. નર અને માદા બંનેમાં સ્ત્રાવ થાય છે, પણ માદામાં ખાસ કરીને પોતાનો જવાબદાર છે અંડપુટિકાનો વિકાસ કરવાનો થાય. બરાબર. આ બધા જ અંતઃસ્ત્રાવ મોટે ભાગે કયા નેચરના તમને જોવા મળશે? ગ્લાયકોપ્રોટીન પ્રકારના. વસ્તુ ક્લિયર થશે આટલા સુધીની? તો આટલે તમારું અગ્ર પિટ્યુટરીનો ભાગ પૂરો થશે. આના પછીના વિડીયોની અંદર આપણે બીજા ભાગ, એટલે કે મધ્ય પિટ્યુટરી, પશ્વ પિટ્યુટરી અને એના પછીના બીજા અંતઃસ્ત્રાવ વિશેની વાત ડિટેલની અંદર કરીશું. ઓકે, સો થેન્ક યુ સો મચ.